તો ધંધુકા યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એસઆઈટી 2 પીઆઈ અને 1 પીએસઆઈનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પીઆઈ રઘુ કરમટિયા, પીઆઈ કરણ વિહોલ અને પીએસઆઈ એચએસ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે। ઉલ્લેખનીય છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે પ્રકારથી સમગ્ર મામલો ધંધુકાને લઈને સામે આવ્યો હતો। ધંધુકા યુવકના મોત મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેની જે રિપોર્ટ છે તે દર અઠવાડિયે છે રજૂ કરવી પડશે। ઉલ્લેખનીય છે કે 2 પીઆઈ અને 1 પીએસઆઈનો ટીમમાં સમાવેશ। તો સ્થાનિક ચૂંટણી સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં છે। ચૂંટણી ટાણે હવાલા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ। દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે પૈસા આવ્યાની આશંકા। છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુ રકમ આંગડિયા મારફતે ટ્રાન્સફર થઈ છે। ક્રાઇમ બ્રાન્ચને દિલ્હીથી મળ્યા છે મહત્વના સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ। હિમાંશુ પાહુજાની લાંબી પૂછપરછ બાદમાં મુક્ત। પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલાતા હતા પૈસા। દર મહિને લાખો રૂપિયાની હવાલા એન્ટ્રીનો પણ ખુલાસો થયો છે। ચૂંટણી પ્રચાર અને નેટવર્ક મજબૂત કરવા માટે પૈસાનો ઉપયોગ થતો હોવાની શક્યતા છે। આઈટી વિભાગને સમગ્ર માહિતી અપાઈ છે। ટૂંક સમયમાં વધુ લોકોની પૂછપરછ શક્ય છે। વધુ માહિતી માટે કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, જે પ્રકારથી હવાલા કાંડની જે માહિતી સામે આવી રહી છે, શું અપડેટ છે આપની પાસે કીર્તેશ? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતમાં ચૂંટણી પહેલા પોલિટિકલ હવાલા કૌભાંડ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ગેરકાયદેસર નાના હવાલા એન્ટ્રીનો પર્દાફાશ કર્યો છે। દિલ્હીથી સુરત આ પૈસા મોકલવામાં આવતા હતા। છેલ્લા 4 મહિનામાં 1 કરોડ કરતા વધુ પૈસા મોકલવામાં આવ્યા છે। સીસીટીવી સામે આવ્યા છે કે એક વ્યક્તિ જે દિલ્હીનો હિમાંશુ પાહુજા છે કે તે સતત સુરતમાં પૈસા મોકલતો હતો। પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને આ ફંડિંગ નેટવર્ક કરતો હતો। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને બોલાવી તેની પૂછપરછ શરૂ કરી છે અને ત્યારબાદ ઇન્કમટેક્સને જાણ કરી છે। કહેવામાં આવે છે કે હિમાંશુ પાહુજા કે જે દિલ્હી ખાતે રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે અને જે વ્યક્તિને સુરત ખાતે પૈસા મોકલવામાં આવતા હતા એ વ્યક્તિ બી કહી શકાય દિલ્હીની એક રાજકીય પાર્ટીના આરોગ્ય મંત્રીના પીએ તરીકે કામ કરી ચૂક્યા છે। એટલે કે આ પૈસા દ્વારા આ પાર્ટીનું ગેરકાયદેસર ફંડિંગ કરવામાં આવતું હતું, કારણ કે ગુજરાતમાં જે રીતે સ્થાનિક સ્વરાજમાં પ્રચાર કરવામાં આવ્યા તમામ પૈસાનો પ્રચારમાં ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાની વિગતો સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ પાહુજાની પૂછપરછ કર્યા બાદ તમામ વિગતો સુરત કહી શકાય આયકર વિભાગને આપી છે। એટલે કે મોટું હવાલા કૌભાંડ અને તે બી રાજકીય હવાલા કૌભાંડ ખુલ્લું ઉપડવા પામ્યું છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે। વૈકલ્પિક પ્રશ્નો આધારિત પ્રથમ પ્રશ્નપત્ર પૂર્ણ। પ્રથમ પરીક્ષા પ્રમાણમાં મોડરેટ હોવાનો ઉમેદવારોનો મત છે। વૈકલ્પિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં વર્તમાન પ્રવાહ, ઇતિહાસ, રીઝનિંગ પ્રકારના સવાલો પૂછાયા। પ્રશ્નપત્રોમાં મહિલા આરક્ષણને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા। જાન્યુઆરી 2026ની સ્થિતિએ સ્થાનિક સંસ્થામાં મહિલા માટેના આરક્ષણ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો છે। પ્રથમ સહકારી ટેક્સી, ભારત ટેક્સી અંગે સવાલ, જ્યારે અંબાજીમાં શરૂ થયેલ શક્તિ કોરિડોર અંગે પણ સવાલ પૂછાયો છે। ગુજરાતમાં નવા રચાયેલ વાવ થરાદ જિલ્લાના તાલુકા અંગે પણ સવાલ પૂછાયો છે। પેપર મીડિયમ તકનું હતું કે બહુ અઘરું પણ નહોતું, બહુ સહેલું પણ નહોતું। કેવા સવાલો પૂછવામાં આવ્યા હતા? બજેટને લગતા વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા, કરંટ અફેરને લગતા, અને સાથે રિઝનિંગ અને મેથ્સના જે પ્રશ્ન જે છે થોડાક લાંબા ટાઈપના હતા, લોંગ ટાઈપના। ટાઈમ મેનેજર પૂરો કરીએ તો પેપર પૂરું થઈ જાય બધું। અને પેપર આમ જે સુપર ક્લાસ 3 જોતા એક લેવલનું હતું પેપર, અને એના પર જેમ કે ગુજરાતના ઇતિહાસ અને કરંટ અફેર્સ એવા ફેક્ટ વસ્તુ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો અને મધ્યમ કહી શકાય પેપર તેવું હતું। તો સુરતમાં હનુમાન મંદિર બચાવવા સ્થાનિકો મેદાને ઉતર્યા છે। ગોરાટ મંદિર બચાવવા ઉભો કરાયો અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 11 અડાજણમાં અશાંત ધારાનો વિવાદ। મંદિરની બાજુમાં વિધર્મીના બાંધકામનો વિરોધ। અશાંત ધારા કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો આરોપ છે। મુદ્દાનો ઉકેલ લાવવા ભાજપના જ ગઢમાં ઉભો કરાયો છે અપક્ષ ઉમેદવાર। વિધર્મીઓ બીભત્સ ગાળાગાળી કરતા હોવાની રાવ છે, તો મંદિર આસપાસની સોસાયટીઓમાં બેનર લાગ્યા છે।
ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું. જે બિલ્ડરનો યાર છે તે જનતાનો ગુનેગાર છે તેવા પણ બેનર લાગ્યા છે. અશાંત ધારાનો ચુસ્તપણે અમલ કરાવો જેવા સ્લોગનો સાથેના બેનરો લાગ્યા છે. અપક્ષ ઉમેદવાર ઊભો કરી લોકોએ લડતના મંડાણની શરૂઆત કરી છે. અમારી સમસ્યા વિધર્મીઓ માટે જે ફ્લેટ બને છે અને જે બિલ્ડિંગો બનાવ્યા છે એની સૌથી પહેલી મગજમારી. કઈ પ્રકારે હેરાનગતિ થાય છે તમને? અમારને વિધર્મીઓ દ્વારા જે મંદિર છે, મંદિર પર બહેનો જ્યારે હનુમાન ચાલીસા કરવા બેઠા છે તે ટાઈમે વિધર્મીઓના છોકરાઓ ગમે તેમ ગારો બોલે છે, ગમે તેમ હડકાઓ ખાઈને લાખી જાય છે. એ બધા સમસ્યા છે. હું જીતીને આવીશ, સૌ પ્રથમ આ બિલ્ડિંગના બધા પેપર્સ જે પરમિશન આપી છે એ પરમિશનો કેન્સલ કરીશ. અમદાવાદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે, જેમાં અમિત ચાવડા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જનતાના સૂચનોના આધારે તૈયાર કરાયેલ આ વિઝન ડોક્યુમેન્ટ્સમાં તમામ વર્ગની સર્વાંગી વિકાસનું કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે ભ્રષ્ટાચાર વત્તા ટેક્સ અને કમિશન સિસ્ટમ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં કોંગ્રેસ 24 કલાક શુદ્ધ પાણી, સારા રોડ રસ્તા અને મૂળભૂત સુવિધાઓ આપવાનો સંકલ્પ લે છે. સાથે જ લારી ગલ્લા ધરાવતા લોકોને કાયદેસર લાયસન્સ આપીને રોજગાર સુરક્ષિત કરવાની, આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવાની અને કાયમી ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોય ત્યાં સુધી બુલડોઝર નહીં ફરે એવું સ્પષ્ટ નિવેદન આપતા કોંગ્રેસે પ્રચાર માટે સોંગ પણ લોન્ચ કર્યું છે. કોંગ્રેસનું આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે, જે અમારું કમિટમેન્ટ છે, એ અમે અલગ અલગ મહાનગરોમાં ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈ અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા, જે સૂચનો મળ્યા, જે રજૂઆતો મળી, એના આધારિત જનતાનો મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ અમે પહેલા જ લોકો સમક્ષ રજૂ કર્યું છે. તો ચૂંટણી ટાણે જ હવે રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં રઘુવંશી સમાજની માત્ર 3 જેટલી જ મહિલાઓના નામ જાહેર કરાયા છે, જ્યારે એક પણ પુરુષને ટિકિટ ન ફાળવાતા સમાજમાં રોષ જોવા મળ્યો છે. ધારાસભ્ય દર્શિતા શાહ પર સમાજ દ્વારા આક્ષેપ કરાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં રોટેશન મુજબ જનરલના પુરુષ વ્યક્તિ મેયર બનશે, ત્યારે રઘુવંશી સમાજમાંથી એક પણ પુરુષને ટિકિટ આપવામાં ન આવતા મેયર પદ રઘુવંશી સમાજને નહીં મળી શકે તેને લઈને રોષનો માહોલ છે. ત્યારે રઘુવંશી સમાજ જાગનાથ પ્લોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠો થયો હતો અને નોટામાં વોટ આપવા બાબતે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારે આગામી સમયમાં રઘુવંશી સમાજનો રાજકીય તેમજ સામાજિક ઉદય થાય છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે.